મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો હવે આપણે છે ને ઘરના બ્લોગ ચાલુ કર્યા છે, કેમ કે આપણે છે ને આંગણવાડીના બ્લોગ અલગથી આવશે અને આપણે ઘરના બ્લોગ અલગથી આવશે. તો આપણે એવો વિચાર કર્યો છે કે આપણે ઘરના બ્લોગ પણ ઉતારશું. ઘણા લોકોને ઘરના બ્લોગ ગમતા હોય છે, અને ઘણા જણાની કોમેન્ટ આવી છે કે તમે ઘરના બ્લોગ એ ઉતારો, ભલે તમે 2 જણા હોય, પણ તમે કીધું ચાલો હવે આપણે ઘરના બ્લોગ ઉતારવાનું પણ ચાલુ રાખશું. એટલે આપણે છે ને આંગણવાડીનો બ્લોગ તો ટાઈમે જ આવશે બપોરે, અને આ બ્લોગ છે ને આપણે લગભગ મોસ્ટ ઓફ લગભગ સાંજે જ મૂકશું, કેમ કે બે બ્લોગ હારે ન હોય જાય, હારે ન થઈ જાય. એટલે જો બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે. વાગી કેટલા ગયા જો 7:30 થઈ ગયા છે, અને આપણે ઘરનું થોડું ઘણું કામકાજ પણ પતી ગયું છે, કેમ કે પહેલાં આપણે કામકાજ કરી લઈએ અને પછી છે ને આપણે નાસ્તા પાણીની તૈયારી કરીએ. એટલે હવે જો રસોઈ બનાવવાની છે ને આપણે જ્યાંથી નોકરીએ, તમને તો ખબર જ છે, એટલે નોકરીએ જતા હોય એટલે ટિફિન એવું બધું બનાવવાનું હોય, તો એની પર તૈયારી ચાલુ કરી દીધી છે. ચાલો તો હવે છે ને આપણે બધી વસ્તુ બહાર કાઢી લઈએ, કેમ કે આપણે છે ને અંદર રસોડું અહીંયા જ છે, આપણે કિચન પણ છે ને એમાં એવું છે કે આપણે અંદર ફાવતું નથી, એટલે આપણે છે ને બાયણે બધું હારી લઈએ અને બાયણે બધું રસોઈની તૈયારી કરી નાખીએ. અને શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું હોય, ચા ને રોટલા ને રોટલી. ચાલો તો બધી તૈયારી કરી લઈએ. આપણે બ્લોગમાં બન્યા રહીજો, ને તમને મારા બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. ચાલો તો હવે થોડી ઘણી તૈયારી કરી લે, પછી તમને બતાવીએ. રસોઈ બનાવવાનું તૈયાર કરી નાખ્યું છે ને જો અહીંયા મસ્ત આપણે બનાવવાની છે મેથીની ભાજી. તો જો અહીંયા મેથી કટ કરીને અને મસ્ત આપણે પાણીમાં રાખી દીધી છે. પાણીમાં ધૂપ પલાળવા એટલે ધૂળ હોય ઉખડી જાય. અને અહીં જો લોટ બોટ બધું બાયણે કાઢી લીધું છે, કેમ કે અંદર છે રહોડું નાનું પડે એટલે અંદર થોડું ફાવતું નથી, એટલે આપણે બાયણે જ બધું કાઢી લઈએ. અને બધી મોસ્ટ ઓફ બધી વસ્તુ તૈયાર કરી લીધી છે, કેમ કે આપણે પાછું ઘડે ઊભું ન થવું પડે, એટલે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. ત્યારે તો હવે મેથીની ભાજી બનાવવાની છે, રોટલી બનાવવાની છે, રોટલા બનાવવા તો એની તૈયારી કરી નાખી અને મંડી રસોઈ બનાવવા, કેમ કે આપણે પછી જો મોડું થઈ જાય તો નોકરી જવાનું મોડું થઈ જાય. એટલે જો ચાલો રસોઈનું સ્ટાર્ટ કરી દઈ. અને જો હવે તો શાક ભાજી તો હવે એવા જ આવશે પાંદડાવાળા, કેમ કે હવે શિયાળો આવ્યો એટલે લીલી ભાજી, મેથી, પાલક આ બધું હવે આવશે. તો આપણે તો હવે મેથીનું એનું ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે હવે મેથીને એવું બધું વધારે આવવા માંડ્યું છે. એમાં ગામમાં છે ને કોથમીર મેથીને એવું બધું વધારે આવે, એટલે જો મેથીને એવું બધું આવવા માંડ્યું છે, એટલે આપણે મેથીનું શાક બનાવીએ છીએ. કેમ કે અત્યારે બીજા શાકભાજી ઓછા આવે, ત્યારે લીલા પાંદડાવાળા શાકભાજી આવશે હવે. ચાલો તો વાતો કાંઈ કરવી નથી, નકર થઈ જશે મોડું. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો ને આપણે બનાવવા માંડીએ રસોઈ. ચાલો તો જો અહીંયા આપણે રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા મસ્ત રોટલી થઈ ગઈ છે, અને અહીંયા મસ્ત જો આપણી ચા પણ રેડી થઈ ગઈ છે, અને અહીંયા જો મસ્ત આપણે મેથીનું શાક પણ રેડી કરી લીધું છે. ચાલો જો આમાં મસ્ત મેથીનું શાક પણ રેડી કરી લીધું છે. ચાલો તો મસ્ત થોડીક રસોઈ થઈ ગઈ છે, અને હવે ખાલી રોટલી બાકી છે, અને 1-2 રોટલા કરવાના છે. તો ચાલો હવે રોટલા બનાવી નાખીએ, અને પછી જો મિતુલા પપ્પા આવે પછી નાસ્તા પાણી કરવા બેસીએ. ચાલો તો જો અહીંયા આપણે રોટલા મસ્ત બનાવી નાખ્યા છે. તો અહીંયા એક રોટલો છેલ્લો બાકી છે, એ આપણે બપોરે ટિફિનમાં લઈ જવાનો છે. ને અહીંયા જો મસ્ત 2 રોટલા સવારના નાસ્તાના કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચાલો મસ્ત નાસ્તો કરી લઈ. તો ચાલો તમે હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સીતારામ સીતારામ. મારો રોટલો સ્પેશિયલ જાહેર નો હોય ને એનો મિક્સમાં હોય. આજે આપણે એને અલગ અલગ બે બનાવ્યા છે. જો એ નકરો જાહેર નો ખાય ને આપણે બે મિક્સમાં ખાય, અને આ મિક્સમાં જ બનાવ્યો છે આપણે રોટલો. આ રીતના આ મિક્સમાં રોટલો છે, કે આપણે જાહેરને બાજરાને ભેગો ને પપ્પાને થોડુંક જાહેરનો વધારે ભાવે, તેના આપણે જાહેરનો કર્યો છે. જો મસ્ત આપણે ચા પણ ગરમ રેડી. ચાલો તો નાસ્તા પાણી કરી લઈ ને. હા, નાસ્તા પાણી કરી લેવાનું હોય. ચાલો તો પછી નોકરીનું થઈ જશે મોડું, એટલે ચાલો ફટાફટ પેલા નાસ્તા પાણી કરી લઈ, પછી નોકરીએ જાય. ચાલો નોકરીએ જવા. અને અહીંયા જો મસ્ત આપણે ટિફિન બોટલ બધું ભરી લીધું છે, અને ટિફિન ભેગું લઈ લીધું છે, કેમ કે આપણે બપોર અહીંયા જ કરવાના હોય. અને ચાલો તો હવે આપણે ટિફિન એવું બધું લઈ લઈએ અને જાય હવે નોકરીએ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પાછા નોકરીથી આવીને પછી બ્લોગ ચાલુ કરશું. તો ચાલો, અને આપણે આવી ગયા છીએ ઘરે નોકરી પૂરી કરી. ચાલો તો હવે હાલ હવાલ થોડાક ઠેક કરશું, અને થોડાક યુનિફોર્મ બદલાવીને અને થોડાક ફ્રેશ થઈશું. ચાલો તો આપણે આવી ગયા છીએ પાછા કિચનમાં. અને આમ જુઓ અહીંયા મસ્ત શાકભાજી આવી ગયું છે. આપણે જુઓ લીલું છમ જેવું, ત્યારે જો શિયાળો આવી જાય ને તરત હવે લીલોતરી ચાલુ થઈ જાય. જો પાંદડાવાળા શાકભાજી કહેવાય એને, કેમ કે અત્યારે ખાવામાં બહુ મજા આવે, અને આવા શાકભાજી શિયાળામાં જ આવે, પછી ન આવે. મસ્ત જો લીલા છમ જેવું પાલક છે. આ પાલક મિતુલા પપ્પા લઈ આવ્યા છે, ને જો કાકડી પછી ટમેટાને એવું બધું લઈ આવ્યું છે, અને આપણે છે ને ધોવાનું છે, ધોઈને મૂકવાનું છે. તો ચાલો પહેલાં શાકભાજી ને બધું ધોઈ નાખીએ. અને જો વાસણ પર પડ્યા છે, તો વાસણ આપણે ગોઠવી નાખીએ, એટલે કામકાજ ખૂટે નહીં આપણું. થોડું ઘણું વાસણ ને બધું ગોઠવી નાખીએ, શાકભાજી ને બધું ધોઈને મૂકી દઈ. વિચારે કેમ કે આ કામ તો ચાલુ જ રહેવાનું છે, હાડા થોડું બધું મૂકવાનું. અને મિતુલના પપ્પા એલા બપોરે સીધ ગયા હતા, હગાઈમાં ગયા હતા, અને બ્લોગ બનાવી આપણે
લક્ષ્મણ ઠાકોર સાથે યુટ્યુબર સાથે યુટ્યુબર સાથે બ્લોગ બનાવ્યો એનું જ એડિટિંગ કરું. એનું એડિટિંગ કરો છો એ એડિટિંગ કરે છે અત્યારે કેમ કે બ્લોગ બનાવ્યા હોય પછી એને એડિટિંગ કંઈ કરવું પડે એડિટિંગમાં એટલી બધી વાર લાગે તો એ એડિટિંગ કરશે ને આપણે થોડું ઘણું કામકાજ કરશું અને અત્યારે વરસાદનું શું કહે વરસાદ વાતાવરણ બધું એવું છે અને જો કે આમ આવી જાય રેડા ક્યારેક ક્યારેક આવી જાય પણ આમ કીચકાળ ને કાદવ ને એવું બધું થઈ ગયું છે. બહુ જોરદાર વરસાદ ન આવે થોડો થોડો જ વરસાદ આવે કાંઈ એવો થઈ છે દરિયા કિનારે પણ આપણે કાંઈ એવું બધું છે નહીં. છાટા આવે ને આમ ધાબળ સાયા ખેડૂતોની મોસમ બગડી છે કારણ કે ઢોર ને ખાવાનું ઓલું બયું હોય ને પાલો મગફળીનો પાલો ને ભૂકો ને એ બધું બગડી ગયું ઝાડ ને મકાન એ બધું બગડી ગયું. હા એટલે છે ને આપણે તો હવે તમે એડિટિંગ કરો અને આપણે થોડું ઘણું કામકાજ કરીએ વરસાદનું ધાબળસાયા જેવું વાતાવરણ છે એટલે આમ અંધાર અંધાર જેવું લાગે સવારનું જેવું છે અને છાટા આવ્યા રાખે પણ બંધ ન થાય કા બવાઈ ન આવે અને બંધાઈ ન થાય કાદો કીચડ જેવું કરીને ગયા તો હગાઈ હતી તો હગાઈ વાળા બિચારા જલ્દી જલ્દી બધું જમણવાને બધું પતાવ્યું કેમ કે વરસાદ જ આમ આવે એવું એટલું થઈ ગયું હતું પછી આને કાંઈ નેઠો ન રહે કહીએ આવી જાય એટલે જો બધું હગાઈનું કામકાજ અહીંયા સમાજવાડીમાં જતું એટલે અહીંયા પતી ગયું છે અને આપણે જો કામકાજ કરી નાખીએ સાંજના હા કેટલા વાગી ગયા જો 5 વાગવા આવ્યા છે અત્યારે તો એવું લાગે કે હાંજ પડવા આવી પણ વાગ્યા છે 5 અને આપણે થોડું ઘણું કામકાજ કરવાનું છે કરી લઈ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી કંઈક રસોઈનું વિચારશું મળશે તો શાકભાજી ને એવું બધું ધોવાનું છે તો ચાલો એવી ધોઈને બધું ઠેકાણે મૂકી દઈએ. ચાલો તો સંજે ટાણું થઈ ગયું છે અને આપણે રસોઈ બનાવવાની છે વાગી કેટલા ગયા છે જો 6:30 થવા આવ્યા છે 6 ને 10 થઈ છે ને અંધારું જો અંધારું થઈ ગયું છે બાઈને હાવ અંધારું ભભટ થઈ ગયું છે એટલે હવે જો આપણે બ્લોગનો એન્ડ કરશું હવે બનાવશું રસોઈ કાંઈ લાવ તો શાક શું કરવું છે શાકમાં તુરના દાણાનું કરી નાખ તુરના દાણા તુરના દાણા શાક બનાવી નાખું અને ભાખરી હા બસ ચાલો તો મિત્ર પપ્પાએ કહી દીધું છે કે તુરના દાણાનું શાક તો તુરના દાણાનું શાક કરવાનું છે તો ચાલો આપણે તુર ફોલવા બેસી જાય તો જો હવે બ્લોગનો એન્ડ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ.